પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા દેશના બજેટને લઈ અને આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થશે। આજથી શરૂ થનારું બજેટ સત્ર આવનારા સમયમાં ભારતીય રાજનીતિ અને અર્થતંત્ર માટે અત્યંત મહત્વનું સાબિત થશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે આ સત્રના પ્રથમ તબક્કાનો પ્રારંભ થશે। સંસદનું બજેટ સત્ર બે તબક્કામાં ચાલશે। પ્રથમ તબક્કો આજથી શરૂ થઈ અને 13મી ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે કે બીજો તબક્કો 9મી માર્ચથી 2જી એપ્રિલ સુધી ચાલશે। ઇતિહાસમાં પ્રથમવાર પહેલી ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે। સત્રની શરૂઆત પહેલા થયેલી સર્વદળીય બેઠકોમાં સરકારે વિપક્ષની મહત્વની માંગણીઓ ફગાવી દીધી છે। વિપક્ષ વીબીજી રાયમજી કાયદા ઉપર ચર્ચા ઈચ્છતો હતો। સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ કાયદો શિયાળુ સત્રમાં પસાર થઈ ગયો છે અને હવે તે અમલી છે, તેના ઉપર ફરી ચર્ચા થઈ શકે નહીં। એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનને લઈ અને પશ્ચિમ બંગાળ તેમજ આસામ જેવા રાજ્યોમાં મતદારોના નામ હટાવવા અંગે વિપક્ષે આશંકા વ્યક્ત કરી છે। જોકે સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટ કર્યું કે આ અંગે અગાઉ ચર્ચા થઈ ચૂકી છે અને સત્રને સુચારુ ચલાવવા માટે વિપક્ષ સહયોગ આપે। આ સત્ર એવા સમય યોજાઈ રહ્યું છે કે જ્યારે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ અને કેરળ જેવા 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। આથી બજેટમાં કરવામાં આવતી જાહેરાતો અને વિપક્ષનો હંગામો બંને રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના બની રહેશે।